સરીગામ જીઆઈડીસી ખાતે વાર્ષિક એજીએમ યોજાઈ. સરીગામ ઇન્ડસ્ટ્રીઝના મોટા પ્રમાણમાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પ્રમુખ અને તેમની ટીમને 1 વર્ષ પૂર્ણ થતાં સરીગામ જીઆઈડીસીમાં થયેલા વિકાસના કામોની સરીગામના ઉદ્યોગપતિઓની સમજણ પૂરી પાડી હતી. એસઆઈએ ખાતે વાપી બાદ મોટા ફાયર સ્ટેશનની સ્થાપના, સ્ટાફ માટે કોલોનીની સુવિધા, સીટીપીનું એક્સપાન્શન, અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી જેવા વિવિધ વિકાસના કામોની મંજૂરી મળી છે. પ્રમુખ નિર્મલભાઈ દુધાણી, સિરેશભાઈ દેસાઈ, માજી પ્રમુખો અને ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. અને ધવલભાઈ પણ સાથે એક્ટિવ છે. વલસાડ જિલ્લા એક ટ્રાઇબલ વિસ્તારના અંદર આવે તો આજે ઉર્જા મંત્રી તરીકે કંઈ બેનિફિટ મળતો હોય આપણને ઇન્ડસ્ટ્રીઝમાં, જે સ્ટ્રક્ચર ઊભું થાય છે એ તો બરાબર જ છે, કંઈ બેનિફિટ મળતો હોય કે આ પાવર સેક્ટરના અંદર કઈ વસ્તુમાં બેનિફિટ મળતો હોય તો ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થશે, આપણાને થોડું લાયબલ આવશે. એવા બી હોય તો આપણે અહીંયા લાગુ. આજની જે એજીએમ હતી એમાં અમારા પ્રમુખ શ્રી નિર્મલભાઈ, સેક્રેટરી કૌશિકભાઈ અને એમની સમગ્ર ટીમે આખા વર્ષ દરમિયાન જે એસોસિએશનમાં કામ કર્યું એને માટેનો ખુલ્લો ચિતાર આજે આપેલો છે. ખરેખર આનંદ કહેવાનું મન થાય છે કે આ 1 વર્ષ દરમિયાન અમારા નિર્મલભાઈની આગેવાનીમાં અને કૌશિકભાઈ જે અમારા સેક્રેટરી છે અને પૂરી ઓફિસ બેરન ટીમ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર અને સિનિયર મેમ્બર અને પાસ્ટ પ્રેસિડેન્ટ, ખૂબ જ સરીગામમાં ખૂબ અગત્યના કામો અત્યારે હાલમાં થઈ રહ્યા છે. ખાસ કરીને જે અમારો અંડરગ્રાઉન્ડ કે કેબલિંગનો પ્રોજેક્ટ બી લગભગ પૂરો થઈ ગયો છે અને મોસ્ટ અવેટેડ જે અમારું ફાયર સ્ટેશન જે ખૂબ જૂનું જર્જરિત અવસ્થામાં હતી, ખૂબ અદ્યતનનું બિલ્ડિંગ સાથે, નવા ફાયર ટેન્ડર સાથે અમે લગભગ ટૂંક સમયમાં બનાવવા માટે જઈ રહ્યા છે. અને આ સિવાય ઘણા બધા એસોસિએશનના એટલા મોટા મોટા પ્રોજેક્ટ છે કે જેવી રીતે ડોમેસ્ટિક વેસ્ટના પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટના પ્રોજેક્ટ, એ સમગ્ર કામ આજે આમની આગેવાનીમાં એમની ટીમની અંડરમાં થઈ રહ્યા છે. એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. તમામ એસોસિએશનમાં નાના નાના મેમ્બરોની પણ અહીંયા જે ફરિયાદ સાંભળી અને એનો જે નિકાલ કરવાની જે એક પ્રથા આ એસોસિએશનની અંદર વર્ષોથી આવેલ છે, એ માટે તમામ મેમ્બરો ખૂબ જ સંતુષ્ટ છે. અને ખાસ કરીને જે અત્યારે અમે અત્યારે સીટીપીનું એક્સપાન્શન અમે કરવા જઈ રહ્યા છીએ, એમાં જે અમારી જે ડીપ સી ડિસ્ચાર્જની પાઇપનું કામ લગભગ અમારું એ તો પતી જ ગયું છે. હવે ખાલી સીટીપીનું એક્સપાન્શનનું કામ બાકી છે. અને સીટીપીનું જે ડીપ ડિસ્યુઝલ લાઇન જે અમે નાખી એને લીધે આવનાર વખતમાં અમારી કેપેસિટી ખૂબ વધી જશે. અને જે અમારે હાલમાં જે અત્યારે 250 CODનો જે નોર્મ્સ અમને એપ્લિકેબલ થાય છે એ ટૂંક સમયમાં અમને એનો જે 500 CODના નોર્મ્સ અમને ડિસ્ચાર્જના મળશે. અને એને લીધે અમારા જે મેમ્બરોને જે અમે અત્યારે જે 1000 COD માટેના જે રૂલ્સ નોર્મ્સ આપેલા છે એમાં પણ અમે અમુક કેટેગરી માટે એ નોર્મ્સ થોડા વધારે લિબરલ કરવા માટેની કોશિશ કરીશું. અને આ ખૂબ જ અદ્યતન સીટીપીનું નવો 10 MLDનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. અને આ એક જ સીટીપી એવો હશે કદાચ ગુજરાતની અંદર કાં તો ઇન્ડિયાની અંદર કે જેની અંદર અમે લગભગ 25 કરોડ લીટરની ક્ષમતાની એક સ્ટોરેજ ટેન્ક માટે પણ એક આયોજન કરેલું છે, જેથી કોઈ બી પ્લાન્ટમાં મેન્ટેનન્સ આવે તો સડન ફેક્ટરીવાળાને એનું પ્રોડક્શન સ્ટોપ ના કરવું પડે. અને ખૂબ જ સારી રીતે અમારા કામો ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં આવનાર સમયમાં એસોસિએશનની મહેનતથી અમે સોલિડ વેસ્ટનો પ્રોજેક્ટ પણ અહીંયા જલ્દી અમને જમીન બી લગભગ મળી ગઈ છે અને એનું પોઝેશન બધું મળ્યા પછી અમે તરત ચાલુ કરી શકીશું. તો ફરી એક વખત પ્રમુખ અમારા નિર્મલભાઈ, કૌશિકભાઈ અને એમની સમગ્ર ટીમ, બધા પાસ્ટ પ્રેસિડેન્ટો અને ખાસ કરીને અમારા જેટલા જૂના ઓફિસ બેરર છે અને જેટલા સિનિયર મેમ્બર છે એ હંમેશા આટલા વર્ષો પછી પણ અમારા એસોસિએશનની અંદર ખભે ખભા મેળવીને કામ કરે છે. એ સર્વેને હું અભિનંદન આપું છું. નવા જે અમારા ઉત્સાહી સભ્ય જે અમારા છે યંગસ્ટર, એ લોકો પણ ખૂબ કામ કરે છે. અને સમગ્ર એસોસિએશનના તમામ સભ્યોને ધન્યવાદ અને શુભેચ્છા. ખાસ કરીને આ તકે હું અમારા જે કેબિનેટ મંત્રી એ પેટ્રોકેમિકલ્સ, ફાઇનાન્સ અને પાવરના એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને લીધે આજે અમારા બંને પ્રોજેક્ટો, સરીગામનું એક્સપાન્શન જે સીટીપીનો પ્રોજેક્ટ, ડિફ્યુઝર પાઇપલાઇન જે અમે લગભગ 20% ખાલી અમારા નજીવા ખર્ચે અમને આ મોટો 200 કરોડનો પ્રોજેક્ટ 80% સરકારે એમાં ગ્રાન્ટ આપી છે. અને જે અંડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેક્ટ પણ એ એમની ખૂબ જ પ્રોએક્ટિવનેસથી આજે અમે સરીગામ ખાતે કાર્યરત છે અને પૂર્ણતાને આરે છે. અમે એસોસિએશન તરફથી માનનીય મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. અને બીજો આભાર અમારા જે સ્થાનિક MLA છે રમણભાઈ, જેનો અમે હંમેશા અમને સાથ સહયોગ રહ્યો છે. અને આ તમામ પ્રોજેક્ટો માટે રમણભાઈએ પણ અમને ખૂબ મદદ કરી છે, એમનો પણ આભાર માનીએ છીએ. અને આવનાર દિવસોમાં અમારા જે MP ધવલભાઈ છે એ પણ ખૂબ સક્રિય છે અને એમના તરફથી પણ
આ એસોસિએશનને કોઈને કોઈ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો લાભ મળશે એવી અમને આશા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.